સુરતના કાપોદ્રા વિસ્તારમાં માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે, જ્યાં એક હેવાન પતિએ જેલમાંથી છૂટ્યા બાદ પોતાની પત્ની પર મિત્ર સાથે મળીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેને જીવથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। કાપોદ્રા પોલીસે આ ગુનામાં ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી પતિ સહિત તેના 3 મિત્રોની ધરપકડ કરીને ઝડપી કાર્યવાહીનો દાખલો બેસાડ્યો છે। આ ઘટનાની શરૂઆત ફરિયાદી મહિલાના પતિના જેલમાંથી છૂટ્યા બાદ થઈ હતી। આરોપી પતિ જે અગાઉ 26 જેટલા ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। તેને શંકા હતી કે તે જેલમાં હતો ત્યારે તેની પત્નીને કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હતો। આ શંકાના આધારે તેણે પોતાની પત્ની પર અમાનવીય અત્યાચાર ગુજારવાનું કાવતરું રચ્યું હતું। ગુરુવાર તારીખ 24 જુલાઈ 2025ના રોજ રાત્રે આશરે 9 વાગે આરોપી પતિએ પોતાની પત્નીને લાકડી અને ઢીક મૂકી વડે બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું। શુક્રવાર 25 જુલાઈ 2025ના રોજ સવારે આશરે 6 વાગે પતિ અને તેના મિત્ર મહેશી ફરિયાદી મહિલાને તેના ઘર બહારથી જ ઉંચકી લીધી હતી અને તેને દીનદયાળનગર રૂમ નંબર 40 પર લઈ ગયા હતા। અહીં બંને નરાધમે મહિલાની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો। આટલેથી જ તેની ક્રૂરતા અટકી ન હતી। મહિલાને જીવથી મારી નાખવાના ઈરાદે નળિયા વડે તેના માથાના ભાગે આડેધડ ઘા માર્યા, જેના કારણે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। સામૂહિક બળાત્કાર અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ પણ આરોપીઓને સંતોષ થયો ન હતો અને પતિએ તથા અપ્પાને બોલાવ્યા હતા। આ ચારેય આરોપીઓ મહિલાને એક રિક્ષામાં બેસાડીને તાપી નદીના કિનારે પાણીની ટાંકી પાસે લઈ ગયા હતા। ત્યાં પણ તેમણે મહિલાને મારવાનું ચાલુ રાખ્યું હતું। દોરડાથી મહિલાના હાથ પગ બાંધી તેને તાપી નદીમાં નાખી દેવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાને મૃતપ્રાય અવસ્થામાં છોડીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। ભાનમાં આવ્યા બાદ તેણે કાપોદ્રા પોલીસ મથકમાં સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। કાપોદ્રા પોલીસ સર્વેલન્સ ટીમ સહિતની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના સંબંધિત લોકલ મેળવ્યા હતા। સર્વેલન્સ ટીમે ગુનાને અંજામ આપનાર ચારે આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમની ધરપકડ કરી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।